બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. મોર્નિંગના વાગી ગયા છે 8:30. તો સવારમાં ભગવાનના નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. સવારમાં યંશુભાઈ સુવાની ભરપૂર મજા લૂંટી રહ્યા છે અને મેડમ આપણી માટે બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ. ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનો. ચાલો મેડમને સીતારામ કહી ગયા આપણે. સો મેડમજી, મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ ભગવાન, જય સીતારામ. વાદુવાળી ચા પીવા. ચાલો બધાને મેડમે સીતારામ કીધા છે તો બધા કમેન્ટમાં સીતારામ લખી દો. આદુવાળી ચા પીવા બધાને બોલાવે છે, પણ ગરમીનો ટાઈમ છે, બહુ વધારે આદુ નહીં નાખતા મેડમજી. માપે માપે નાખજો કે નહીં તો પછી ગરમી થશે. મોર્નિંગનું બ્રેકફાસ્ટ બનવા જઈ રહ્યું છે. તો ચાલો કરી લઉં બ્રેકફાસ્ટ, પછી મળું તમને પાછો જલ્દીથી. ચકાચક બ્રેકફાસ્ટ લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું તમને બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. વાગી ગયા છે એક અને આવી ગયા છીએ ઘરે, કેમ કે લંચનો ટાઈમ થઈ ચૂક્યો છે અને લંચમાં જો મોજે મોજ રોજે રોજ ચાલી રહ્યું છે. હજુ ગઈકાલે મહેમાન હતા, બરાબર છે, તો ભજીયા, પકોડા, રસ, પૂરી, સબ્જી, રોટલી, દાળ ભાત, છાશ, પાપડ બધું જ હતું. ને આમ જુઓ છે પરોઠા, ભાજી અને પાઉં, ફ્રેન્કી. ઓહો, આવી ગરમીનું આ લોકો નથી સમજતા જ નથી. શું કરવું? ખાયા ખા જ કરવું. ફૂડી જેટલા છે ખાયા ખા જ કરવું છે. જન્મ જ લગભગ ખાવા જ લીધો છે, હે ને મેડમ? તમે બોલો. છે ને આ પછી કંઈક અલગ પ્રકારની વસ્તુ છે. આ શું બનાવ્યું મેડમ? એ ભાતમાં ભાભીએ પાવ નાખ્યા છે. એટલે આને શું કહેવાય? શું બરાબર? પુલાવ પાવ. કેટલી અલગ અલગ વસ્તુ. પુલાવ પાવ, પરોઠા, ભાજી અને પાઉં અને સાથે ફ્રેન્કી. બોલો, હજી યંશુભાઈને તો ખબર નથી, સીધો ઝપટી જ પડવાના છે આજે યંશુભાઈ તો. હા, વેકેશન છે ને યંશુભાઈને, એટલે એની મજા ચાલે છે રોજે રોજ મોજે મોજ. હા મેડમ, તમે જવાબ ના આપ્યો. તમે જીવવા માટે ખાઓ છો કે ખાવા માટે જીવો છો? ખાવા માટે જીએ છીએ. જન્મ જ ખાવા લીધો છે. ખાવા જ જન્મ લીધો છે. બોલો જો, અરે કાંઈ નહીં આવે, અહીંયા તો બધું રહે. બધું પડ્યું રહે. ટૂંકમાં આનો ટકો કરી નાખવાનો છે. આવશે. લાકડા નો આવે, એ બળી જાય. આપણે ઈ ધારે આવે એમ બળેલા. બળેલા નો આવે, રાખ થઈ જાય એની. આપણે રાખ ને. સાથે કઈ આવતું જ નથી. સાથે કઈ આવવાનું જ નથી. આ પેલું કહેવાય છે ને કે ખાધું પીધું ખંભે આવે, પણ કોની? ચાર ઉપાડવા વાળા હોય ને એના ખંભે આવે. ખાવા વાળા ખંભે કાંઈ ન આવે. શું? ટ્રેન વાળાને, ક્રેન વાળાને. બોલો, ગજબ. આવું બધું છે. આટલી ગરમી બધું તળેલું મળેલું. હા ચાલો, જે છે તે સારું છે ને ફર્સ્ટ ક્લાસ છે. લપેટી લઈએ. પણ મેડમે નક્કી કરી નાખ્યું છે કે આ જન્મમાં આનો પીછો છોડવાનો નથી ને આનો ટપક કરી નાખવાનો છે. હા, આવતા જન્મનું નક્કી કરી નાખ્યું. બોલો. અરે આવું નહીં કરો, રહેમ કરો. શું હજુ કંઈક બાકી રહી ગયું છે? શું કંઈક લઈને આવે છે, કંઈક નવું જશે, ગજબ જશે તો જ કે કંઈક બતાવવા લાવે છે. હમણાં આવે એટલે જો આવી ગયા છે. હમ 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 હમ
ભાવ તો આવ્યો કે પછી હું ભાવ ખાઈ હમ તો હવાર હું આ વીકતી હતી આ નીકળ્યું અમારા અમારા મેરેજનો ફોટો છે વ્યવસ્થિત દેખાતો નથી હા જો નહીં દેખાય લાઈટ આવે છે ને આમ જો કેટલી પતલી હતી દેખાય છે હે છે ને અહીંયા આવીને દાળ પાડી છે વજન અહીંયા આવીને જ વધ્યો છે બરાબર છે તો મેરેજ સુધી હું ટેન્શન હોય કેવો મળશે કેવો નહીં એમ બરાબર છે તો તમારા નાકલા ઉડી ગયા ને હારા છે બોલો આ પેલી બૈરી હશે કે એમ કહે છે કે અમારા નાકલા હારા છે ઉડી નથી ગયા પણ શું કહેવાય કે ભગવાન કરે ને 7 જન્મ સુધી આપણે બે સાથે રહીએ અને આ આપણો 7મો જન્મ હોય બરાબર છે ને આ ભગવાન કરે 7 જન્મ સુધી સાથે રહીએ ને આ અમારો 7મો જન્મ હોય આપણા બંને ચાલો હવે થોડુંક લંચ લઈ લઈએ હસી મજાક સાથે મળો તમને પાછું જલ્દીથી સેટ જુઓ સેટ અમે એમને નથી સેટ કહેતા સેટ તો સેટ જ છે જુઓ છે ને સેટ તમે આ શું ખાવ છો કઢી ભાત હે અને બીજું રોટલી ખાલી રોટલી છે ન હોય પરોઠા લાગે છે હે તો આટલું બધું બનાવ્યું છે તો તને કેમ આવું આપ્યું હે શું ઉપરથી આવ્યું અરે કેટલું બધું બનાવ્યું જોયું જ તે પહેલાં તને ખબર જ નથી અરે તને ખબર જ નથી હજી ઓલીએ તને કીધું જ નથી જોઈ લે હાલ અંદર કે હાલ એનસુભાઈને ખબર જ નથી શું બનેલું છે હમણાં ભાજી થવાની છે ડખો થવાનું છે આમ જો ફ્રેન્કી છે લાઈન વયો ગયો કાંઈ કીધા વગરનો તો ચાલો હવે જમી લઈએ પેલા સેટ તો ફ્રેન્કી લઈને જતા રહ્યા કાંઈ કીધા વગરના ચાલો મળો પાછું જલ્દી લઈ લીધું છે ચકાચક જોરદાર હતું લંચ આજનું અને જોવો યંશુભાઈ જોવો હજુ નથી લંચ કરી રહ્યા શું કહે છે જગ્યા નથી વાળા તું આવી રીતે છે ને બહુ ટાઈમ લે છો ને એમાં પછી ખાવું નથી ભાવતું ફટાફટ ખાઈ લે ને તો ખવાય જ જાય પણ ટીવી સામે હોય ને એટલે પૂરું થઈ ગયું પછી જમવાનું કેટલા વાગે એનું જ નક્કી નહીં 2 વાગી ગયા છે બરાબર છે લગભગ 12:30 બેઠો હશે જમવા હે ને હા આવું બધું છે ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો મળું છું તમને પાછો જલ્દી ઓફિસથી આવીને ઘરે રાતના વાગી ગયા છે 8:30 અને ડિનરનો ટાઈમ ભરપૂર થઈ ચૂક્યો છે અને યંશુભાઈ અત્યારે ડિનર લેવા બેસી ગયા છે તો યંશુભાઈ કેમ લેટ થયું તમારે આજે ડિનરમાં કેમ મેડમ યંશુભાઈને કેમ લેટ થયું હા તો હવે 9 વાગવા આવ્યા સેટ આ શું લઈને બેઠા તમે હે તો શું કર્યું તો શું કર્યું ખસકી ગયું એમ તો શું કરતો હતો ખસકી ગયું આવું બધું છે હજુ તો ઘરે આવ્યા નથી કે આ સમાચાર ચાલુ થયા નથી
ચાલો તો પહેલાં ડિનર લપેટી લો પછી મળો તમને પાછું જલ્દીથી. રાતના 11 અને ટાઈમ થઈ ગયો છે હવે સુવાનો, કેમ કે ઊંઘ આવી રહી છે અને યંશુભાઈની અત્યારે પડી છે સવાર, કેમ કે ટીવી આવી ગઈ છે એમના હાથમાં, એટલે હમણાં સોંગ ને બધું ચાલુ થશે અને એમનું જો સુપરમેનનું પાછળ લટકાવવાની ચાદર રેડી જ હોય છે. આવતીકાલે ફરી પાછા એક નવા બ્લોગ સાથે, તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું બિલકુલ ના ભૂલશો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.